હવે મારા પપ્પાને બપોરનું ટિફિન દેવા હું અને પ્રિન્સીબેન જાય છીએ. તો પ્રિન્સીબેન તૈયાર થઈ ગયા છે રહું ને ચાહતબેન ને તો આવવું નથી, એને તો હું સાંઈ ભોળા દાદાના વિડીયો જોવા હોય. મોબાઈલની છે. તો ટિફિન બિફિન તૈયાર થઈ ગયું છે અને હવે મારા પપ્પા છે વાડીએ અને ટિફિન દેવા હું પ્રિન્સીબેન જાય છે ને ત્યાં બધી સુવિધા તો હોવી જોઈએ ને, એમ થોડું હાલે કઈ. હા, ગોલો બોલો ખાહે અને ત્યાં વાડીએ કુંડીમાં નાવાની મજા આવી છે, ઢોરિયામાં હાલવાની. કા બાપા પાણી વારે છે. તો હાલો તમને વાડીએ જઈને ફરીથી અમારી વાડી બતાવીશ. હા, ત્યાં નાવાનું નથી હો, તારે તો આવવાનું જ નથી. જો હવે અત્યારે કે નાવું છે ને આમ કરવું, અમારે કને પ્રિન્સુમ જવાનું છે. તો ફરીથી આપણે વાડીએ જઈને અમારી વાડી બતાવીશું ને વાડીનો કાંઈ જે આનંદ હોય છે તે આનંદ પણ અમે લેશું. તો આગળ અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. ને આ બધા જો આરહુડા છે, આ બધાને તડકો લાગે કે અમારી વાડી આવવું નથી. મારા પ્રિન્સુબેન ને મના મામા હવે જાય છીએ અમે વાડીએ. જો હવે અહીંથી કાસો રસ્તો ચાલુ થઈ ગયો છે વાડીનો. તો આપણે વાડી આવી ગયા છીએ અને વાડીએ જેમ તમને મેં કીધું હતું કે વાડીનો જે માહોલ હોય છે, વાડીએ જે મજા આવતી હોય છે તેવું વાતાવરણ અહીં હોય છે. તો જોઉં તમે આ જગ્યા ઉપર અમારે ખૂબ સરસ લીમડો છે અને લીમડાનો ઘાટો સાંયો અને આ તમે જોઉં દેશી ખાટલો ને દેશી ખાટલે સુવાની ને બેસવાનો જો આનંદ અમારે મનાવવામાં જોઉં આનંદ કરે છે. પાછળ બધે તલ વાવ્યા છે, લીલું સમ દેખાય છે. મારા પપ્પા છે, જો તમે બધા ઓળખો છો, ભાત દેવા આવ્યા. દાદા ભાગે પપ્પા વાડીનું કામ કરે, અમે વાડીનું કામ કરતા નથી, ખૂબ મહેનત કરે તનતોડ. અમારે જો પ્રિન્સુબેને આવીને પેલા તો છે ને કુંડામાં ધૂપકો મારી લીધો. કા પ્રિન્સુ ધૂપકો મારી લીધો ને, પણ એને થોડોક ડર લાગે છે. એવું કામ કે આજે એકલી છે સમજાણું, એટલે ડર લાગે છે. ને અમારે જો આ કનુ મામા ને એ બધા જો અહીંયા બપોરા કરવા બેસી ગયા છે. જો જમાવટ કરી, જો આ વાડીના બપોરા જઈ ગયો. શાક શેનું બનાવ્યું છે? સિંગુ છે. જો સરગવાની સિંગુનું શાક છે ને છાસ ને જવું તમે વાડીની મજા જવું. ને અહીંયા કુંડો જો ચાલુ છે, હવે અમારે ભરાય છે. આગળ કનુ મામાએ સાફ કર્યો હતો, ઘણા સમયથી છે ને આ કુંડો ખરાબ હતો, એટલે એની અંદરથી જે કાંઈ ખરાબો હતો તે બધો કનુ મામાએ આગળ સાફ કર્યું છે અને બધું સાફ થઈ ગયું છે ને કુંડો રહું તમે એકદમ સાફ. હા, વાડીની મજા હે. જાઉં પ્રિન્સુબેનને સ્નાન કરવાની મજા આવી ગઈ છે. જાઉં કાંઈ ઘટે નહીં, જઈ લે અમારી વાડી મારી જાવ ટુબાકો. આવી જાવ ઓલી બાજુ જો. હા, વાડીનો આનંદ હોય. જઈ મજા આવે ને. તો તમે જો આ વાડીની મજા છે અને અમારે પાણી છે ને વાડીમાં ખૂટતું નથી. વાડી અમારે નેચર છે. જો પ્રિન્સુબેન જાઉં મજા કરે છે વાડીમાં. આ અમારે વાડીનો આનંદ છે. વાડીએ જાઉં મજા આનંદ કરે. જો નાવાનું મન થઈ જાય એવું પાણી આવે છે. જો હવે કુંડા ભરાઈ ગયા છે. સ્પેશિયલ પ્રિન્સુબેનને નાવા હાટું આ કુંડો મારા પપ્પાએ ભર્યો. કુંડો આગળ સાફ કર્યો હતો. પ્રિન્સુ કે મારે નાવું છે, સ્પેશિયલ અમારા પ્રિન્સુબેન માટે આ કુંડો ભરવામાં આવ્યો છે. સ્વિમિંગ પુલ જોઈ લો. આ ગામડાના વાડીનું ઓરિજિનલ સ્વિમિંગ પુલ છે. એ તમે સ્વિમિંગ પુલમાં નાવ ને એ બધા આના ડબિંગ કરેલા સ્વિમિંગ પુલ છે. આ ઓરિજિનલ આમાંથી જ બધા ખબર પડી કે આમાં નાવાની મજા આવે.
લઈ લે તો અમારે આ બાજુ બધે અત્યારે લીલું સમ વાતાવરણ દેખાય છે. જો બધે તલ વાવેલા છે. આ સામે કેરીનો બગીચો છે ને આ અમારા તલ છે. હજી એક્સ્ટ્રા વધારાનું પાણી હોય તે ફરીથી વાયમાં નાખવામાં આવે છે. એવું વાય છે વાયમાં અમારે પ્રિન્સુબેનને નીકળો આનંદ મજા. જો નીકળો આનંદ છે પ્રિન્સુબેન. તો ખરેખર મજા આવે છે બહુ, કારણ કે વાડીનો તો આનંદ જ એવો હોય. વાડીએ ખાસ કરીને નાહવાની ઉનાળામાં બહુ મજા આવતી હોય. તો આ મોકો તો બને ત્યાં સુધી કોઈ નાહવા ના દે, પણ અમે પણ હકીકતમાં અત્યારે એમ થાય છે કે નાહી લઈએ. તો ખરેખર મારી વાડીનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરી લાઈક કરી જણાવજો. ને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હો તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમના જો કામ કરતા હતા, હવે અટાણે ભરેલા રીંગણા હે બપોરા કરવાનો ટાઈમ મળ્યો હે. જો તેલ તો હોય ને ભાઈ. શું આવ્યું છે બપોરામાં? ગણેશ બાપાના લાડવા અમે કાલે બનાવ્યા હતા, પણ એક ટેકનિકલ ખામીને હિસાબે અમે જે લાડવા બનાવ્યા એનો વિડીયો તમારી સમક્ષ અમે લઈને આવી નથી શક્યા. પણ અમે ખૂબ સરસ લાડવા બનાવ્યા હતા. વિડીયો ખૂબ સરસ બનાવ્યો હતો, પણ ટેકનિકલ ખામીને હિસાબે વિડીયો અમે અપલોડ ના કરી શક્યા. તો અત્યારે જો તમે લાડવા જોઈ રહ્યા છો અને તમારે મજા જાય 1 વાગે ખાવા બે અહીંયા. જો આ અમારા પપ્પાને અટાણે ખાવાનું મળ્યું છે. અમે પાણી આવી ગયા, પણ બે જગ્યાએ પાણી વારવા જાય, ઘડીક વાં જાય ને ઘડીક વાં જાય. જો દીકરા દાદા જો આપણા હાટું મહેનત કરે છે. કહું ને દાદાને કામ નથી કરાવવું ને આપણે હવે? હે કેદી આપણે હવે દાદાને કામ મુકાવવું છે? કંઈક પૈસા ચેનલમાંથી આવે પછી હે કંઈ હમણાં અમારા વિડીયો જોયા રાખો એટલે બહુ પૈસા અમને આવી જાય કે એકાદો વિડીયો વાયરલ કરો એટલે અમારા દાદાને કામ નથી કરાવવામાં. હા ખરેખર આ જો મારા પપ્પાએ ખૂબ મહેનત કરી છે. અને 2-3 દિવસથી મારી તબિયત પણ થોડીક એવી છે કે મને ગળામાં થોડુંક બરે છે અને બોલવામાં પણ થોડીક તકલીફ થાય છે. પણ હવે કાયમી મારે બ્લોગ બનાવવાના હોય તો બોલવું તો ખૂબ જરૂરી બની જાય છે. પણ ક્યારેક ઉધરસ આવે છે. તો અમારો આ વાડીનો બ્લોગ્સ તમને ગમે તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા સુંદર અને અવનવા વિડીયો લઈને અમે આવતા રહેશું તમારી સમક્ષ. તો પ્રિન્સુબેન હજી આવાથી ભરાતા નથી. જો બાપા ખાઈ લે એટલે ઘેરે ભાગીએ અને મોબાઈલમાં વિડીયો